હતું। તો વલસાડના ઉમરગામ તાલુકામાં વર્ષોથી અત્યાચાર સહતો હળપતિ સમાજે યુવા એકતા મંચનું ગઠન કર્યું હતું। વલસાડના ઉમરગામ તાલુકામાં હળપતિ સમાજે પ્રયાસ તરીકે અખિલ ભારતીય આદિવાસી હળપતિ યુવા મંચનું આયોજન કર્યું છે, જે એકતા વધારવા અને જમીન, જાતિ, સ્વાસ્થ્ય, રોજગાર જેવા અનેક સામાજિક પડકારોને ચર્ચી ઉકેલ લાવવાની જવાબદારી લેશે। ઉમરગામ તાલુકાના સરીગામ ખાતેના ઉમરગામ તાલુકા આદિવાસી સમિતિના પ્રમુખ મનીષ હળપતિના અધ્યક્ષતા હેઠળ કાર્યાલય પર રવિવારે બપોરે 2 વાગ્યાના સમાજના યુવાનોની એકતા વધે તેવા પ્રયાસો એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં સમાજના આમંત્રિત મહેમાનોમાં સુરત જિલ્લાના હળપતિ સમાજ યુવા આગેવાન જયદીપ રાઠોડ, સુરત શહેર યુવા અગ્રણી જયેશ રાઠોડ, પાલઘર જિલ્લાના હળપતિ સમાજના પ્રમુખ અને પૂર્વ નગરસેવક સુરેશ દુબળા, દમણ હળપતિ સમાજ પ્રમુખ વિક્રમ હળપતિ, દાણુ તાલુકા યુવા અગ્રણી અવિનાશ દુબળા ઉપરોક્ત કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમરગામ હળપતિ સમાજે ઉપરોક્ત દરેક મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના અભિન્ન અંગ ગણાતા હળપતિ સમાજ વર્ષોથી અત્યાચાર સહન કરતા સમાજની ચિંતા સેવી ઉપરોક્ત બેઠકમાં અખિલ ભારતીય આદિવાસી હળપતિ યુવા મંચની સ્થાપના કરી વિધિવત જાહેરાત કરવામાં આવી। આ યુવા મંચ છેક મુંબઈથી સુરત જિલ્લા સુધીના તમામ હળપતિ સમાજના યુવાનોને આવરી લઈ આ યુવા મંચ થકી હળપતિ સમાજના પડકારરૂપ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસ હાથ કરવામાં આવશે તેવી બેઠકનું અંતર્ગત કરવામાં આવ્યું હતું। આદિવાસી જય હળપતિ આજ રોજ અખિલ ભારતીય આદિવાસી હળપતિ સમાજ યુવા મંચની સ્થાપના થઈ છે અને એની અંદર હું બોમ્બેથી લઈને બારડોલી સુધીના બધા જ યુવાનોને એક મંચ કહેવા માંગુ છું અને બધાને સાથ સહકારથી આપણે આ જે યુવા મંચ છે એને આગળ લઈ જઈશું, જેની અંદર હરેક ગામ, હરેક તાલુકો, હરેક જિલ્લોમાં સામેલ છે અને બધા જ લોકોના માર્ગદર્શનથી આપણે આ સમાજનું એક સારું એવું સંગઠન ઊભું કરીશું અને એમાં આપણા વડીલોનો સાથ સહકાર, એમનો માર્ગદર્શન અને યુવાનોના જોશથી આપણે આ કાર્યક્રમ આગળ કરીશું। હું એટલું આહવાન કરું છું કે બધા જ સમાજના લોકો, યુવાનો, આગેવાનો ભેગા થઈને આને તમે સાથ સહકાર આપો એવી જ મારી આશા છે। જય આદિવાસી જય મનીષ હળપતિ આજ રોજ ઉમરગામ સરીગામ ખાતે અખિલ ભારતીય આદિવાસી હળપતિ યુવા મંચની રચના કરવામાં આવી છે, જે અમારા હળપતિ સમાજના લોકોના જે પડતર પ્રશ્ન છે એમને વાચા આપવા માટે એક સંગઠનની રચના કરવામાં આવી છે। જેમ કે જમીનના પ્રશ્નો હોય, જેમ કે કંપનીમાં કામ કરતા કામદારોનો પ્રશ્ન હોય કે સરકારી કચેરીમાં પડતી તકલીફોના પ્રશ્નો હોય અને સર્વ સમાજ અમારો છે મુંબઈથી લઈને સુરત, બારડોલી, દમણ અને સેલવાસ, એના માટે અમે સંપૂર્ણ ભારત દેશની અંદર યુવાઓનું સંગઠનની રચના કરી છે અને જ્યારે પણ અને જ્યાં પણ સમાજને અમારા યુવાઓની કે અમારી ટીમની જરૂરત પડશે તો તમામ લડતો લડવા માટે અમે રસ્તા પર પણ ઉતરીશું એવું અમે આજે સંગઠન બનાવ્યું છે અને સમાજના દરેક લોકોને એકત્રિત કરી એક મંચ પર આવી અને આપણો સમાજને આગળ વધારવા માટે એક સંગઠનની રચના કરી છે। વધુમાં હળપતિ સમાજના યુવા અગ્રણી મનીષ હળપતિએ જણાવ્યું કે ઉમરગામ હળપતિ સમાજના યુવાનોને પણ આ યુવા મંચમાં સમાવી લેવામાં આવશે, જ્યારે આ યુવાનો પોતાના જ વિસ્તારમાં સમાજના ઉદ્ભવેલા પ્રશ્નો જેવા કે જાતિના દાખલા અને સરકારી કામોમાં ઊભી થતી કનડગત, જમીનના પ્રશ્નો, ઔદ્યોગિક એકમોમાં મજૂરી કરતા સમાજના લોકોને પડતી તકલીફો, સ્વાસ્થ્ય સંબંધિત જેવા સમાજને લાગુ પડતા ઘણા મુદ્દાઓની ચર્ચા કરી સમાજનાની એકતા વધે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ